ओम प्रथम प्रणाम धाम जिनु सकल पराप सरले जाकी शक्त व्यक्त ब्रह्म। जय जय कैवलनाथ सनातन सरव कीर्तारन अखिला नंदय विनाश विला सिक विविध विधारन लोक विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एक जाने न मर्म हंस निवासन धाम धनी तुम। नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष फलक में आन धाम पति देव युगल तब देवन के देव सकल शिर साक्षीवंत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगला धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक सप्तदीप सुरधाम विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार आद्य सक्र स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबीराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबीराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबीराचार्य श्री भगवानदास जी महाराज की पंचम कुबीराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबीराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबीराचार्य श्री अविचलदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग प्रारंभ समय का सत कैवल साहेब सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब कैवलम चिदेनम अवेनम वयन्नम दिधन्नम निरालम नारायण जपेनम जपायम
મનાતિ મગોયમ જહાનમ ધાતા વિનય જે વિધેવૈ વેદાંતમ અચંતે ન ચંતમ સુનાતિ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ નમામિ નમસ્તુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ ધામ કી જય, શ્રી અવિચરદાજી મહારાજ કી જય. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ. ભાદરવ સુદ પૂર્ણિમા ગયા વર્ષે તો આપણે બિલકુલ જ કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ લગભગ મોકૂફ હતો. આ વર્ષે કોરોનાએ થોડી ઘણી રાહત આપી છે. કોરોનાનો ભય ટળ્યો નથી હજુ, એટલે આપણે ઉત્સવ રાખવો તો કેટલા પ્રમાણમાં, કેવી રીતે, આ ઘણી બધા વાતોનું ચિંતન થયું. છેવટે એમ નક્કી કર્યું કે ભાઈ ભક્તો બહુ સમયથી પૂર્ણિમા પર આવ્યા નથી, તો આ વખતે છૂટ આપો. પણ માસ્ક પહેરીને આવવાનું, એવી વાત હતી આપણે, બરાબર છે? અહીં બેઠેલા કેટલાય માસ્ક વગરના છે. જેમની મોઢા પર માસ્ક નથી એમણે કથા પછી માસ્ક પહેર લેવાનું, એને ભોજનના ટાઈમે. કેમ હશે તમે? મારી વાતને ગમ્મતમાં જ લેવાની હે? સાવધાની બહુ જરૂરી છે. પેલા બેન તો જો ને માસ્ક વગર જ બેઠા છે, પાછા બીજાની સામે જોવે છે. હા હા, કહો. એક તો આગળ બેઠા ને પાછા માસ્ક નહીં. હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણને મળનાર કોઈ પણ વ્યક્તિ, આપણો સંબંધી હોય, મિત્ર હોય, ઓળખીતો હોય, અનુયાયી હોય, પણ એ બધા જ માંથી દરેકને આપણે માનવાનું કે સંક્રમિત છે જ. મને કોઈ વાત કરતો કે મુસ્લિમ બિરાદરમાં કોરોના ઓછો છે. મેં કહ્યું કારણ છે એમની મહિલાઓ બુરખો રાખે છે ને એટલે. કે કોઈ પણ વસ્તુનો ફેલાવો બહેનો દ્વારા જલ્દી થાય, ખબર તમને? એક વાત મૂકો જો, બીજા ત્રીજા ચોથા ગામ સુધી પહોંચી જાય. એટલે આ વખતે આપણે બહુ મોટી શોભાયાત્રાનું આયોજન નથી કર્યું. પેલી બાજુ પગલીમાં પરમગુના પગલા પેલી બાજુ ગામમાં પધરાવ્યા છે. ત્યાં પણ આજે હું નથી ગયો, કારણ કે હું આજે જઉં તો ત્યાં થોડા ઘણા લોકો ભેગા થાય જ, અને ભેગા થાય એમાં માસ્ક વગરના હોય, વેક્સિન વગરના હોય. ગઈકાલે હું એરપોર્ટ ઉપર ઉપડ્યો. ભાઈ અવાજ બરાબર છે, વધારશો નહીં, ઓછું એને હલાવશો નહીં, જેમ રહેવા દો. ગઈકાલે હું અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો તો ત્યાં ચેકિંગ થતું હતું.
વેક્સિન લીધાનું સર્ટિફિકેટ લાવો, અથવા તો તમે ફ્લાઇટ પર ચડ્યાના 72 કલાક પહેલાં તમે ટેસ્ટ કરાયો છે અને નેગેટિવ આવ્યો છે એ લાવો, નહીં તો તમારો રેપિડ ટેસ્ટ થાય એરપોર્ટ ઉપર જ. મને ગમ્યું, બરાબર છે. કારણ કે એક વખત આપણે બધા ભોગવી ચૂક્યા છીએ. એટલે આ નિયમોનું પાલન સખ્તપણે કરવાનું, એમાં ઢીલ રાખશો નહીં. ભાદરવા સુદ પૂર્ણિમા આપણે બધાને ખબર છે, આમ તો ત્રિવેણી મહોત્સવ. આજે ચતુર્માસની પૂર્ણાહુતિ. કથામાં ચતુર્માસની પૂર્ણાહુતિ, પણ આપણે ચતુર્માસની પૂર્ણાહુતિ નથી કરવાના. કથા માટે કોઈ કાર્યક્રમ નથી, એટલે નક્કી કર્યું કે ભાઈ શ્રાદ્ધ પક્ષમાં પણ આપણે અહીંયા બધાના પિતૃઓના સ્મરણાર્થે કથાનું આયોજન રાખવું. એટલે કથા ચાલુ રહેશે. પૂર્ણિમાની વાત, ભાદરવા સુદ પૂર્ણિમાની વાત થાય ત્યારે સ્પષ્ટતા કરું, માહિતી આપું. છેલ્લા કેટલા વર્ષોથી ભાદરવા સુદ પૂર્ણિમામાં દર્શનાર્થે આવનારા ભક્તજનોના મહાપ્રસાદની વ્યવસ્થા અમારા કૈવલધામવાસી સોમાભાઈ ભવાનભાઈ પટેલ ભાઈલી એમના સ્મરણાર્થે દીકરા એમના બંને અમેરિકા છે, અને સારું કે ભાઈ આપણે ત્યાં લોકો પિતૃઓનું શ્રાદ્ધ આ 16 દિવસમાં જ કરે ને કાગડાને ખીર ખવડાવીને. પણ આ પરિવાર દર વર્ષે ભાદરવા સુદ પૂર્ણિમાએ અહીંયા જે ભક્તો દર્શને આવે છે એમને મહાપ્રસાદ આપીને એ પોતાના પિતાશ્રીનું તર્પણ કરે છે. આ વખતે એમના જ્યેષ્ઠ પુત્ર અરવિંદભાઈ, હમણાં હું અમેરિકા ગયો એટલાન્ટા, ત્યારે મળ્યા હતા મને, અને એમણે એ વખતે મને ઓફર આપી હતી, ગુરુજી કોઈ સેવા એવી હોય તો. મેં કોઈ ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે કે મારા તરફથી. સોમભાઈ એમના પિતા શ્રી ભવાનભાઈ છે, પરાગદાજી મહારાજથી આ પરિવાર એકદમ ક્લોઝ ગુરુ ગાદીથી ઘનિષ્ઠ. આજે પણ એ પરિવાર છે એટલું જ ઘનિષ્ઠ. એટલે સ્મિતાબેન અને અરવિંદભાઈ તથા એમના બે પુત્રો દિવ્ય પરમ ગુરુના દિવ્ય અખંડ જ્યોત મહોત્સવની ઉજવણીની સેવા એમના તરફથી કરી છે. આપણે એમને બધાને ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. હવે ભાદરવા સુદ પૂર્ણિમા આવે એટલે આપણે એ સ્મૃતિ આવે, દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ 105 વર્ષ દિવ્ય દેહના માધ્યમથી આપણા બધાની વચ્ચે રહ્યા, અને 105 વર્ષ બાદ નાનદાસજી મહારાજ શ્રીને આ જવાબદારી સુપ્રત કરી અને કૈવલધામ વાસ થયા.
આખું અગાધભૂતમાં પ્રસંગ વર્ણન છે. બાપજી કહે છે હું ગયો, પેલા બધાને કહ્યું હું જરા માથાથી વજન થોડું ઓછું કરું. જો કે હમણાં તો ઓછું થયું નથી વજન. તો અગાધભૂતમાં સરસ વર્ણન છે. એક વખત તો પરમગુરુ અંતર ધ્યાન થઈને ફરી પાછા અષ્ટત્વ માટે સ્પેશિયલ પ્રગટ થયા. તો 105 વર્ષ હમણાં મેં બધી સમાધિઓની પુષ્પ પૂજન કરતા હતા આપણે ત્યાં સમાધિ મંદિરે. મેં પહેલાં પણ કહ્યું છે જાહેર પ્રવચનમાં કે આપણે ત્યાં પરમગુરુ સિવાય બીજા કોઈનો ઉત્સવ ઉજવાતો નથી, કોઈની તિથિ પણ નહીં. આપણા બધા પૂર્વાચાર્યોનો કૈવલધામ વાસ તિથિ આપણી પાસે નોંધેલી છે, કેલેન્ડરમાં પણ આપણે છાપીએ છીએ. નાનદાજી મહારાજની તિથિ 3 દિવસ પહેલાં જ ગઈ. પણ કોઈ પણ માત્ર ને માત્ર દિવ્ય પરમગુરુની જ મૂર્તિ પણ તમે જુઓ, દિવ્ય પરમગુરુ સિવાય આપણા ગુરુ ગાદીમાં કોઈની મૂર્તિ નહીં, કોઈ આચાર્યની નહીં. કે આપણે એકદમ દ્રઢ સિદ્ધાંત સાથે આપણે માનીએ છીએ, એમાં સમજોતું નહીં કરવાનું. પરમગુરુ સિવાય ક્યાંય કોઈની દ્રષ્ટિ જવી જ ના જોઈએ. એટલે બાકી બધા આચાર્યોની તિથિનું સ્મરણ, કૈવલધામવાસી આચાર્યોની તિથિનું સ્મરણ આપણે આ દિવસે જ કરી લઈએ છીએ. એક જ દિવસ, ભાદરવા સુદ પૂર્ણિમા. પરમ દિવસે પણ હું વારાણસી તો તારે થોડા મુલાકાતી આવ્યા હતા, તેમાં જોયું પાછળ બધા આચાર્યોના ફોટા લગાવ્યા છે. એટલે આ 7 પરંપરા એમાંથી એક ચર્ચા નીકળી, એટલે હું તમને યાદ કરાવું. પરમ ગુરુને ટોટલી પ્રગટ થઈ 250 વર્ષ આ વર્ષે થવાના છે, 1 વર્ષ પછી. $250 વર્ષ એટલે આપણી ગાદીના 250 વર્ષ એમ કહેવાય ને. આપણા સંપ્રદાયના પણ 250 વર્ષ એમ કહેવાય. એ 250 વર્ષમાં 105 વર્ષ તો પરમગુરુ રહ્યા. આગળ પાછળ 2 છેડાની વાત કરું છું. 105 વર્ષ આગળનો વિષય પ્રારંભ, પરમગુરુ રહ્યા. 7મા છેડે કે 50 વર્ષથી હું છું. કેટલા વર્ષ થયા? હા, 155. બરાબર, 155. 250 માંથી 155 જાય એટલે કેટલા રહ્યા? 95. બાકીના 5 આચાર્યો 95 વર્ષમાં. સમજ પડે છે ને? ઓગણીસ વર્ષ એવરેજ આવે. 19 55. ગુરુજીએ મને બહુ તક આપી. હજુ આપવાના છો? કંટાળે નહીં? એવું છે? જલ્દી નવા મહારાજનું મોડું જોઈએ. એકનું મોડું ઊભું કર્યું પણ એ કાળું કરીને ગયું.
તમારા નસીબમાં છે જ નહીં મને એમ સમજી લેવાનું. હા? અમારા ગાબઠવાળા ભાઈ બેઠા છે, હમણાં થોડા દિવસ પહેલાં સેવામાં આવ્યા હતા ગુરુગાદીમાં. વાનપ્રસ્થી સેવાનો કાર્યક્રમ ચાલે છે ઉપક્રમ આપણે ત્યાં. મારો નિયમ સવાર નવરો પડું ચાલવાનું, માથાકૂટ જ નહીં, ચલતે રહો ચલતે રહો. ખેતરમાં તેમ ફરીને આવ્યા, પછી સાંજે જમીન ચાલ કે તોય ફરીને આવ્યા, તોય પાછા અત્યારે ચાલવાના. મેં ચાલવાનું છે કાકા, હજુ આપણે બહુ લાંબુ ચાલવાનું છે એટલે ચાલવાનું છે. અહીંયા આટલો બધો સેવાનો લાભ મળે પછી શું કામ ઉતાવળ કરવી? ત્યાં જઈને તો આપણો પત્તો જ નહીં રહેવાનો, અહીંનું બધું ભૂલી જવાનું. કૈવલધામમાં જનાર અંશને સ્થૂલ સૂક્ષ્મ કારણ કે મહાકારણ દેહની સ્મૃતિ રહેતી નથી, અને સ્મૃતિ લુપ્ત થાય તો જ મોક્ષ થાય. જ્યાં સુધી એની સ્મૃતિ હોય, એનું બંધાણ હોય, એની વાસના હોય, તો સુધી આ જીવાત્માને કૈવલધામ વાસ મળતું નથી. કે સ્મૃતિ હોય, બાપજી પંચમ શિક્ષણ વેદમાં છેલ્લું બહુ સરસ લખ્યું છે 14મા સ્કંધમાં. પંચમ શિક્ષણ વેદની વાત થાય તો વચ્ચે એક વાત કહેલું, ઘણા બધા પૂછે ક્યારે ગ્રંથ, બસ લગભગ હવે પ્રિન્ટિંગમાં છે. મોટો કાર્યક્રમ કરીને આપણે આનું અર્પણ કરવાના છીએ અને ગ્રંથ શિબિરે રાખીશું. એને નંદાઈ ગયા છે, પૈસા આવી ગયા છે ગ્રંથ શિબિર માટે, ગ્રંથ માટે. પણ અમારા આજે જ અમારે ચર્ચા થઈ હતી, ગામના બધા ભક્તો અત્યારે કરુણેશભાઈ કરીને અમેરિકામાં છે, સારસાના વતની મૂળ. એમનો દીકરો નીરજભાઈ ફ્લોરિડામાં છે. ગામની અંદર પણ અમારી ગામની સ્કૂલમાં બાળકો માટે નોટોનું બીજું કેટલું બધું દાન કરે છે ભાઈ. અરે એકદમ સહજ સ્વભાવ. એમ પંચમ શિક્ષણ વેદ માટે પણ એમણે 30 લાખ રૂપિયાનું દાન કર્યું છે. મેં નક્કી કર્યું કે ભાઈ મારે તો ગમે તે મફતમાં પડે પુસ્તક તો 200 રૂપિયા લેવાના છે. અરે સોરી, હા 200 રૂપિયા જાહેર કરે તો મને કે 200 મળે ને તમારી પાસે રાખજો, ગુરુગાદીમાં પણ પુસ્તક બધાને આપજો. એટલે મેં નક્કી કર્યું ના ભાઈ, પંચમ શિક્ષણ વેદ માટે લીધેલા નિમિત્તે પૈસા એ ગુરુગાદી એમ ના રહે, એટલે પુસ્તક ફ્રી આપવાનું, અને જે 200 રૂપિયા લીધા એના બદલે તો 300 રૂપિયાની વસ્તુ આપવાની, એક ઘોડીને વસ્ત્ર. આ પરિવારનો મારી આગળ એમની આ 3જી પેઢી. કરુણેશભાઈના પિતાશ્રી તો એમને પણ અત્યારે યાદ કરું તો મને યાદ છે, જ્યારે મને 14મી જાન્યુઆરીએ નેમી મહારાજથી કૈવલધામવાસ થયા, મારી ચાદર વિધિ થઈ, તો એક જોરાપુરાના પ્રભુદાસ અને આ છગનભાઈ બેની જોડી હતી. પૂનમે આવી જાય 14 અને માલપુડા બેને જ ઉતારવાના. જોરાપુરાના પ્રભુદાસ મથુરભાઈ. તો 1 મહિનો એ 2 જણા ગુરુગાદીમાં રહ્યા હતા. હું ઉપર સુઈ જાઉં તો એના નીચે દાદર નીચે 2 જણા દાદર આગળ આવીને સુઈ રહ્યા. સવારમાં હું દાદર ખોલું તો 2 જણા તો સૂતા જ હોય. મેં પૂછ્યું તમારે કામ ધંધો કશું નથી? હું કેટલા દાડે તમને જોઉં છું અહીંયા ને અહીંયા, કેમ બધું પતી ગયું હવે? કે ના, ભલે ને પતી ગયું પણ અમારે રહેવાનું છે, અમે રહીશું. કારણ કે એ વખતે વાતાવરણ થોડું ખરાબ હતું.
અને મારા અહીં આવતા પહેલાં જે વાતાવરણ થયેલું એના એ સાક્ષી હતા. એટલે એમને મન તો હું 20 વર્ષનો જ હતો, એટલે એમને લાગે કે ના, હજુ તમને સાચવવા અમારા માટે જરૂરી છે. મને હજુ યાદ આવે છે એ બે માણસો કેટલા બધા આમ ચિંતિત અને સચેત કે મહિનો તમે રહીશું જ. એ છગરના દીકરા કરુણેશભાઈ ને એમના દીકરા નીરજભાઈ. એટલે પંચમ વેદ બહુ જલ્દી મળશે. પણ આ પંચમ વેદની વાત કરું, 14મા સ્કંદમાં છેલ્લે એક વાત કરી છે બાપજીએ કે જ્યારે અંશ આ શરીર છોડીને જાય ત્યારે આ શરીર સાથે જે કંઈ સંબંધ એને ઊભો થયો છે, જે કંઈ સંબંધ, વિષય, ભોગ, સગા સંબંધી, એ જ્યારે જાય છે ત્યારે એને બધી સ્મૃતિ રહે છે વાસના રૂપે. અને અહીંથી જાય ત્યારે વાસના પાછળ પાછળ જાય છે. પછી જ્યારે જન્મ ધારણ કરવાનું થાય ત્યારે વાસના આગળ થઈ જાય છે અને અંશને પાછળ લે છે. મને લાગે છે આ લગ્ન પ્રથામાં આવું જ છે. પેલો વરને આગળ ચલાવે ને પછી પેલી આગળ થઈ જાય, પેલો પાછળ રહે ને એમ વાસના, પેલો એટલા અંશ પાછળ રહે ને પેલી એટલે વાસના આગળ થઈ જાય. આવું ગુરુ મહારાજે લખ્યું છે પંચમ વેદમાં. અને એ જો આગળ જાય તો પેલા લઈ જાય. એ આગળ થાય કે મા બાપથી જુદા થઈ જવા, તો પેલો પણ પાછળ પાછળ થઈ જાય. એને એનું ઉદાહરણ આપ્યું છે પરમ ગુરુએ, ઉદાહરણ આપ્યું છે કેવી રીતે આપણે સમજાય એના માટે એક ઉદાહરણ આપ્યું છે કે જેમ નાવડું પાણીમાં જાય, તે નાવડાને બનાવવા અંદર કેટલા લોખંડના ખીલા જડેલા હોય, લોખંડના ખીલા જડેલા હોય. લાકડાનું નાવડું આગળ જાય પણ લોખંડના ખીલા પણ એની સાથે સાથે જાય. હવે આગળ જતા જતા કોઈક મેગ્નેટ આવે, મોટું લોહ ચુંબક, તો લાકડું ના ખેંચાય. શું ખેંચાય? લોખંડના ખીલા. જો નાવડું સીધું સીધું જતું હોય અને પાછળ ચુંબક આવ્યું તો પેલું નાવડું પછી એ લોખંડના ખીલા ચુંબક સાથે ખેંચાય, એની સાથે નાવડું ખેંચાઈ જાય. એમ અહીંથી જ્યારે અંશ નીકળે ત્યારે આગળ હોય, પાછળ વાસના હોય, સ્મૃતિ હોય, મેમરી હોય. પણ જ્યારે દેહ ધારણ કરવાનો થાય ત્યારે અનુકૂળ દેહ જોવે એટલે એ આગળ થઈ જાય અને અંશ એની પાછળ જતો હોય. તો કૈવલધામવાસમાં ક્યારે જાય અંશ? કે હપુચું બિલકુલ લોખંડ કાઢી નાખવામાં આવે ત્યારે. જ્યાં સુધી લોખંડ જો જોડેલું હોય તો ગમે તો મેગ્નેટ આવે અને એને ખેંચે ચાન્સ છે. સંપૂર્ણ સ્મૃતિ રહિત આ અંશ કૈવલધામમાં ત્યારે જાય જ્યારે એને આ દુનિયાની કોઈ સ્મૃતિ રહેતી નથી. મને આટલા બધા ભક્તો આવે છે, સામે મળે છે, બેસે છે, મારા કહેવા છતાં માસ્ક કાઢી નાખે છે. એ બધા ભક્તોનું મૂકીને કઈ જવું? બસ સ્મૃતિ ખલાસ થઈ જાય તો. કૈવલધામમાં જતા એની કરી સ્મૃતિ ના રહે. અને આ તો સરસ રૂઢી સ્મૃતિ છે અહીંયા તો. એટલે ઉતાવળ નહીં. તો દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ₹105 વર્ષ રહ્યા. અંતિમ સમયે
નાણદાસજી મહારાજે તો બધી પૂર્વ તૈયારી કરી હતી. નાણદાસજી મહારાજજી અને પરમગુરુ, જેમ કૈવલ કર્તા ને પરમગુરુ એકમેક છે, એમ નાણદાસજી મહારાજશ્રી પરમગુરુમાં એકમેક હતા. પેલા બાળકો પાછળ લઈને જતા રહો, જરા સ્વયંસેવક ઉઠાવી લો ને પાછળ લઈ જાઓ. વચ્ચે અવાજ કરે છે, કોઈ ઊભો થાય, ઊભા કરીને પાછળ લઈ જાઓ. જો એ ના સાંભળે તો અહીંથી આપણથી આગળથી જાઓ. તો પરમગુરુ શું ઈચ્છે છે? પરમગુરુ શું ભાવના છે? એને સંપૂર્ણપણે નાણદાસજી મહારાજને સંકેત મળી જતો હતો. દેવાલય બનાવ્યું, મૂર્તિઓની સ્થાપના કરી. નાણદાસજી મહારાજને સંકેત હતો, જો આ ઉપાસનાના પરમગુરુની મૂર્તિનું સ્થાપન નહીં કરવામાં આવે તો લોકો નાસ્તિક થઈ જશે. કે ગ્રંથમાં સ્વયં પરમગુરુએ લખ્યું પણ કોકને દેખાતું નહોતું. પરમગુરુએ સ્વયં લખ્યું. જ્યારે સંતો એમને પૂછ્યું કે અમને તો એમ કે આપણા શરણમાં આવીને એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે અમને એમ લાગે છે કે અમારો મોક્ષ થઈ જ જવાનો, અમે કૈવલધામવાસ પહોંચી જવાના, પણ કદાચ આ પેલી કંઈકથી નીકળીને આગળ થઈ ગઈ. કઈ? હા, વાસના. બરાબર છે. અને અહીં કંઈક લપટાઈ ગયા. તો હે ગુરુદેવ, તમારી સાથેનો અમારો યોગ ના તૂટે. બીજા દેહમાં ગયા છતાં અમે તમને ભૂલી ના શકીએ, તમારી ઉપાસના છૂટાય ના, એના માટેનો કોઈ ઉપાય બતાવો. આવું સંતો દિવ્ય પરમગુરુને પૂછે છે. આવું ગ્રંથમાં છે. ભાઈ, ગ્રંથ સાગર નામનું પુસ્તક આપણે જે બહાર પાડ્યું છે, પદ્ય વિભાગ, એની અંદર પ્રકરણ આવે છે. ત્યારે દિવ્ય પરમગુરુ કે મારું હું ના હોઉં ત્યારે પણ તમે મારી સાથે યોગ કરી શકો છો. સંસારમાં મારા સ્વરૂપ, મારું જે મૂર્તિમંત સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપે મારું જે સ્વરૂપ છે, કે બાપજી કે હું તો હાજર નહીં હોઉં, 105 વર્ષે જતો રહીશ, તો મારું મૂર્તિ સ્વરૂપ જ્યાં બિરાજમાન છે એવું, એનું તમે ઉપચાર સહિત પ્રેમપૂર્વક નિયમિત પૂજન કરવાનો અભ્યાસ રાખશો તો મારો તમારો યોગ વિયોગમાં નહીં પલટાય. આ વાત નાણંદાજી બાપજીએ જોઈને તો કે મૂર્તિનું સ્થાપન કરો, અંતે પરમગુરુને હયાતીમ કરી. પાછું એમાં કેટલા સંતોએ પાછો વિરોધ ઉઠાયો, જેમણે આ પ્રકરણ નહીં જોયું હોય એવા લોકોએ. પરમગુરુ તો જ્ઞાન સ્વરૂપ છે, આપણે તો ચૈતન્ય ઉપાસના કરવાની. બાપજી કે તમારે નહીં જવાનું, તમારે પ્રોત્સાહન નહીં આપવાનું. બાપજી કે ભલે તાર રૂપિયા પૂરામાં પૂરી રાખ્યા. બાદ પૂરી રાખ્યા એટલે મતલબ ત્યાં રોકી રાખ્યા. નાનદાજી બાપજી પ્રેમપૂર્વક, અને એમને ખબર પડી પણ કે રૂપિયા પછી સુરકવા બહુ દૂર નથી, કોઈને મોકલી દીધા ઘોડો લઈને તો જઈ આવત, કે ના બરાબર છે. ગુરુ મહારાજને કોઈકને કંઈક શિક્ષણ આપવું છે એટલે જ આ થવા દીધો, ને તો બાપજીને રોકનાર બીજા બધા કોણ? કહી દે નહીં મારી આજ્ઞા છે તમારે આવવાનું છે, તો પાછા કોઈ ના પાડત.
પણ એમને સમજાવવું હતું, એમને સમજાવવું હતું. આ ભાઈઓ કેમ અહીંયા આવ્યા છે? વચ્ચે ડિસ્ટર્બ ના કરી જાઓ. એમને સમજાવવું હતું. પ્રવચન ચાલે તો આગળ નહીં આવવાનું. કે આ નાણદાસી કરે છે એ યોગ્ય કરે છે અને એનું પરિણામ આવે છે. 12 સાડા 12 વાગ્યાનો ટાર્ગેટ હશે પ્રતિષ્ઠાનો, મધ્યાહનનો સમય પતી ગયો એટલે પેલા બધા કે હવે બાપજીને કહો હરિહર માટે પધારે. ખોલ્યું, દરવાજા અંદર જોયું, કારણ કે એ વખતે ઇલેક્ટ્રિસિટી હતી ને, અંધારિયા રૂમ હતા. પગ મૂકતાની સાથે જ પેલા બધાના પગ અડી એટલે પાણી છે રૂમમાં. તો ગુરુ મહારાજ જ્યાં બેઠા છે તો પાણી ભરાઈ ગયું રૂમમાં. મશાલ લાઈન જોયું તો ખબર પડી જાય તો બધું ઘણું પાણી ભરાયું છે. મય ફૂલ તરે છે, અબીલ ગુલાલ, દૂધ, દહીં. અને જુઓ તો ખરા, ગુરુ મહારાજ જે બેઠા છે ખેસ છોડીને બધું જ પલળી ગયો છે. બધા પર ફૂલ અબીલ ગુલાલ પડ્યું છે. લોકો છત હામું જવા માંડ્યા. હો, કઈથી પડ્યું? આવ્યું કઈથી? ગુરુ મહારાજ કે ભાઈ તમે કશું જોશો નહીં, તો ત્યાં બેઠા બેઠા નાણદાસજીએ મને ચડાયું, તે મારે તો સ્વીકારવું પડે ને. આ પ્રગટ કરી દીધું બાપજીએ કે તમે અહીં જે કંઈ ચડાવશો એ પરમ ગુરુ સ્વીકારે છે. પણ આ શક્તિ બીજા કોઈનામાં નથી, એ પણ યાદ રાખજો. હું ઈચ્છા કરું કે નેમી મહારાજની મૂર્તિ પધરાઈને એમના પર અભિષેક કરું તો એમને પહોંચ્યા હતા કે ના, કારણ કે એ તો કૈવલધામવાસમાં સ્મૃતિ વિહીન થઈ ગયા. અહીંની કોઈ વાસના, કોઈ સ્મૃતિ એમની પાસે નથી. એટલા માટે પરમ ગુરુ સિવાય કોઈની મૂર્તિની જરૂર આપણે નથી. કોઈની તિથિ ઉજવવાની પણ જરૂર આપણે નથી. યાદ રાખો. તો એ દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર જે કઈ એમની ઈચ્છા હોય એ બધાની નાણદાસજી મહારાજને તરત ખબર પડતી હતી. એટલે નાણદાસજી મહારાજશ્રી જાણતા હતા પરમગુરુની શું ઈચ્છા છે, કે એકમેક હતા. પરમ ગુરુના એમની કૃપાના, એમની દ્રષ્ટિના તાર નાણદાસજી મહારાજના હૃદય સુધી જોઈન્ટ હતા. એટલે ત્યાંથી બધા જ સંદેશ અને સંકેત નાણદાસજી મહારાજને પરિપૂર્ણ મળતા હતા. આટલા માટે આપણે દરેક મંદિરો જે બનાવી છે ત્યાં જ્યારે ફોટા પધરાઈએ તો વચ્ચે પરમગુરુનો ફોટો પધરાઈએ છીએ. એક બાજુ પંચવેશ્વર અને એક બાજુ નાણદાસજી મહારાજ. કારણ કે સતત આપણને યાદ રહે કે મારે કોના જેવું બનવાનું છે, મારી ભક્તિ કોના જેવી થવી જોઈએ, નાણદાસજી મહારાજ. જેનું ચારિત્ર તમને ગમતું હોય, જેમનો બાહ્યાચાર ગમતો હોય, એના ફોટા આપણે રાખીએ છીએ. અમારે આ નવી પેઢી નહીં રાખતા, એક્ટરો અને ક્રિકેટરો. જો કે એમના ચારિત્ર તો ખોટો હોય છે, પણ એમને બતાવવામાં આવ્યો હોય ખોટો.
આજકાલ તો આપણી સરકારે બધું ઉઘાડું કરી નાખ્યું આ એક્ટરોનું કે આ બધાએ નશેડી છે. નશેડી સમજાય ને? નશો કરનારા. નશો કરનારા અને નામ પોતાના નામના બાને ખોટો વેપાર કરનારા એ આ સરકારે ઉઘાડું પાડ્યું. તો એ પણ કેટલાક કોંધડાની આંખો નહીં ખોલે. સેલિબ્રિટી કરીને તો નાણદાસી મહારાજ અમારા આદર્શ છે. અક્ષતબા પણ અમારા આદર્શ છે. પણ અક્ષતબા નો ફોટો નથી રાખતા આપણે, કારણ કે સાધુ સંતના જ ફોટાનું મહત્વ છે. બાપજી નાણદાજી મારા ત્યાગી હતા, પ્લસ વત્તા પરમગુરુના ઉત્તરાધિકારી બન્યા. એટલે ગાદીપતિ તરીકે પણ આપણે એમને સન્માન આપીએ છીએ. દ્વિતીય કુબેરાચાર્ય તરીકે એમને સન્માન આપીએ છીએ. નાણદાસજી મારે છે ને ખબર હતી કે મારે શું કરવાનું છે, એટલે એમણે તો અગાઉથી જ કાસ્ટ વગેરે પાથરીને તૈયાર કરી દીધી તે ચિત્તા, અને દેહ લાઈન પધરાવી દીધો. પણ બીજા કેટલાક સંતો આવ્યા, ભાઈ કે છે આમ તો રામાનંદમય અગ્નિ સંસ્કાર જ હોય છે, અને રામાનંદ સંપ્રદાયનો વૈષ્ણવ સંપ્રદાયનો ભેખ લીધો હતો પરમ ગુરુએ. પણ પેલા કે ના ભાઈ અહીં નજીક મહીસાગર છે ને જલ સમાધિ આપી દો. કે ના, તો ત્યાં સુધી શું કામ જવું, જો સમાધિ જ આપી છે અહીંયા જ ખાડો કરો. હવે નાણદાજી મહારાજ શ્રી માટે તો કસોટી ઊભી થઈ ગઈ. પણ એમને ખબર હતી કે દિવ્ય પરમગુરુ નિર્ણય લઈ લેશે, અને નિર્ણય લઈ લીધો. આ બધા મંથન કરે તો નિર્ણય થઈ ગયો. આ વાર્તા સ્વરૂપે એટલે લોકમુખે ચર્ચાતું હતું બધાને, આપણા ત્યાં બધાને ખબર હતી જૂના સંતોને. મને ઘણા સંતોએ કહ્યું હતું કે આવું થયેલું અહીંયા, અને અખંડ જ્યોત એમાંથી છે. પણ મેં કોઈ જગ્યાએ લખેલું પ્રમાણ નથી. પણ સુખાનંદે આમ તો બધા એટલા બધા સારો કામ નથી કર્યો, પણ આ એક કામ સારું કર્યું. એક જગ્યાએ લખીને મૂક્યું છે કે સમાધિ વખતે, સમાધિ મંદિરે બાપજીના અંતિમ સંસ્કાર વખતે એમના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયેલો, અને એમાં જ એમના અગ્નિ સંસ્કાર થઈ ગયેલા. આનો ઉલ્લેખ એમણે એમના એક પુસ્તકની અંદર નિવેદનમાં કર્યો છે. એટલે હું શોધતો તો પ્રમાણ કે કોઈ જગ્યાએ કોઈ પ્રમાણ નથી કે આવી રીતે પરમ ગુરુના અંતિમ સંસ્કાર થયા હતા. એક ભાઈ લઈ આવ્યો વળી ચોપડી, મને કે છે જુઓ, કે આપણે તો ગાદી સિવાય કોઈ બીજા પ્રકાશન ઉપર ભરોસો કરતા ને, બીજું તો થોથું હાથમાં લેવાનું જ નહીં. ઉપયોગી વાત મળી ગઈ. હું કહીશ સુખાનંદજીનામાં બે વસ્તુ મને ઉપયોગી મળી હોય એમના પ્રકાશનમાંથી. એક તો મારા સંતો કહેતા જગત વંદેમાં 10મી જ પંક્તિ છે, 11મી ખોટી ઘુસાડી છે. જૂના સંતો મને કહે છે અમે ગાતા હતા, સુખાનંદના જન્મ પહેલો ગાતા હતા. તો મેં કહું પ્રમાણ શું? તો એક જણો એ સુખાનંદનું જ પ્રકાશિત કૈવલ પ્રકાશ લઈ આવ્યો. મને કહે જો આમાં 10 જ પંક્તિ છે, અને પછી એમના કૈવલધામ વાસ પછી જે પ્રકાશન થયું એમાં કોકે ઘુસાડ્યું. કારણ કે જેણે લખ્યું તેણે નામાચરણ નહોતું વાળ્યું એમાં. મેં કહું તો બરાબર છે. આ બે પ્રમાણ. ત્રીજું પણ એક વાત લખી આપણે, ભગવાન શબ્દનો અર્થ સારો કર્યો છે એક જગ્યાએ નિવેદનમાં. કૈવલ કરતાને ભગવાન ના કહેવાય, ભગવાન પાસે 6 વિભૂતિ હોય એ ભગવાન કહેવાય. વિષ્ણુ વગેરે બધા ભગવાન કહેવાય. એ 6 વિભૂતિ નાશવંત છે. પરમગુરુ પાસે એવી નાશવંત વિભૂતિ નથી. પરમગુરુ પાસે જે 16 વિભૂતિ છે એ નાશવંત નથી.
કરતા એમને નાશવંત વિભૂતિ નથી આપી. 6 વિભૂતિ નથી બાપજી પાસે તો 16 વિભૂતિ છે. એટલે 6 તરી 18, 3 ગણું કરતા 18 થાય ને. હા, પેલા 3 ભગવાન ભેગા થાય ને તોય પરમગુરુની બરોબરી ના કરી શકે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે નાણદાસી મહારાજને ખબર હતી કે આવું થવાનું છે. છો ને આ બધા કહેતા હોય બાપજી જે ધાર્યો થવાનું છે. અને દિવ્ય અખંડ જ્યોત, મને એમ લાગે કે આ વિવાદ થયો એ સારું થયું, પણ એ પણ પરમગુરુની ઈચ્છા પ્રમાણે થયું હોય ને. જો અગ્નિ સંસ્કાર નાણદારી બાપજી સીધે સીધા કર્યા હોત તો કદાચ એમાંથી જ્યોત ના પ્રગટાઈ હોત. અને શાસ્ત્ર એમ કે છે સ્મશાનનો અગ્નિ કોઈ પણ રીતે પૂજા કરવા લાયક નથી. યાદ રાખજો, સ્મશાનનો એ અવશિષ્ટ જ કહેવાય, એને ઘરમાં લવાય જ નહીં. જેમ આપણે તો પેલી એક અસ્થિની વાત છે ને, અસ્થિ પધરાવાની, તો કોઈ મૃત્યુ પામે પછી અગ્નિ સંસ્કાર કરે તો એના કંઈક જે સખત હાડકા ના બળ્યા હોય થોડા વીણી લાવે અને વીણી લાવીને પાછા ઘરની બહાર રાખે, ઘરમાં ના રાખે. બોલો, આપણે બધા હોશિયાર છીએ, જેને કાઢે એને પાછા ગાલવા નહીં એમ. એટલે સ્મશાનનો અગ્નિ, અગ્નિ સંસ્કારનો અગ્નિ ઘરમાં ના રખાય. પણ આપણે તો દિવ્ય પરમગુરુના દિવ્ય અંગમાંથી નીકળેલો પ્રગટ અગ્નિ છે, માટે દેવળમાં મૂક્યો છે. એ આપણો પ્રગટાયેલો નથી. એવા દિવ્ય પરમગુરુની અખંડ દિવ્ય જ્યોતિ અને કેવો સરસ મહિમા. આજુ ગાડી બેઠો ત્યારથી કંઈક મારા મોબાઈલમાં પાછું પેલું નોટિફિકેશન આયા કરે ને હું ઘડી ઘડી જો કરું શું આવ્યું, શું એમ ટક કરીને ટક ઘંટડી વાગે એટલે જોઉં શું આવ્યું. આમ તો સવારે 4 વાગે જાગ્યો ત્યારથી જો ઘંટડી સાંભળતો, ત્યાં સુધી તો મારો ઓફ જ રહે. મોટા ભાગના ભક્તજનોએ સરસ ઉપયોગ કરે છે. આપણે હવે પંચમ શિક્ષણ વેદ નોંધાવવા માટે આપણે ફોન પે ને ગૂગલ પે ને પીટીએમ શરૂ કરેલું. પણ હવે બધા લોકો એનો બધો છૂટથી ઉપયોગ કરે છે. આજ અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધી રાતના પણ અંદર આવી ગયા 100 થી વધુ લોકોએ અખંડ દિવ્ય જ્યોતના ઘી માટે પૈસા મોકલે છે. અને હજુ તો ચાલવાનું. પણ જ્યારે આ લોકો મોકલે ત્યારે ઘણી વખત મારે પણ પૂછવું પડે એમને, ભાઈ તમે કોણ છો એ તો જણાવો. અને એમાં સગવડ હોય છે કે તમે ગુરુગાદીમાં ફોન પે કે ગૂગલ પે કે પીટીએમ કે ડાયરેક્ટ બેંક થ્રુ કોઈ પણ પ્રકારનું દાન મોકલો તો ચોક્કસ જણાવો. તરત જણાવી દેવાનું કે અમે આ દાન આટલા માટે મોકલ્યું છે. એટલે આજનો પરમ ગુરુને અખંડ દિવ્ય જ્યોતમાં જે ઘી અર્પણ કરવાનો મહિમા છે, આનું એટલે જ કહું છું અખંડ દિવ્ય જ્યોત પ્રગટ થઈ વિવાદમાંથી નહીં પણ વિવાદ શમાવા માટે. જે વિવાદ ઉભો થયો હતો એને દૂર કરવા માટે. શું વિવાદ ઉભો થયો હતો? અગ્નિ સંસ્કાર કરવા, ભૂ સમાધિ આપવી કે જલ સમાધિ આપવી, આનો વિવાદ થયો હતો. એ વિવાદને શમાવા માટે દિવ્ય પરમ ગુરુએ પોતાના
જમણા પગના જમણા ચરણના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને એમાંથી આ અખંડ દિવ્ય જ્યોત આપણી સામે. નાનદાજી મહારાજ પણ કેટલા બધા, જેને આપણે કહી શકાય કે દિવ્ય દ્રષ્ટિવાળા. ફળદા તો આવામાં સૂઝે કોને ભાઈ? મગજ બેર મારી જાય, શું કરવું? પણ નાનદાજી બાપજી તરત જ, એ તો સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા ને, એમ કઈ ડોલી જાય નહોતા. અને તમે જુઓ 1934 પરમગુરુ કૈવલ્યધામ વાસના સંવત, દેવાલયની પ્રતિષ્ઠા 1946 થઈ. વૈશાખમાં પ્રતિષ્ઠા થઈ 1946 સંવત, અને ભાદરવા સુદ 12 પ્રતિષ્ઠા. પછી અમુક જ મહિનામાં નાનદાસી મહારાજ શ્રી કૈવલ્યધામ વાસ થયા. અને પરમગુરુના ગયા પછી 12 કે 14 વર્ષ જ, 12 વર્ષમાં 2-4 દાડા ઓછા. કારણ કે પરમગુરુ પૂર્ણિમાના દિવસે ગયા, નાનદાજી બાપજી સુદ 12 દિવસે ગયા. કામ પૂરું થઈ ગયું મારું એમ. નાનદાજી બાપજી મંદિરની પ્રતિષ્ઠા કરીને તરત ગયા કે મારે પરમગુરુએ મને સોંપેલી જવાબદારી મેં પૂરી કરી. આપણે મહાતીર્થ, 2 તીર્થ નાનદાજી બાપજી આપણને આપ્યો, મહાન અદ્ભુત. એક ગુરુ ગાદીનો દેવાલય. પરમગુરુ અહીં રહ્યા હતા 105 વર્ષ બરાબર, પણ આ ભવ્ય દેવાલય ના બનાવ્યું હોત તો કદાચ આપણે આટલું બધું આકર્ષણ ના રહે. બરાબર છે ને? અને બીજું દિવ્ય અખંડ જ્યોત. ત્યાર પછી નેમી મહારાજે 2 તીર્થ આપ્યા આપણને. પરમગુરુની પ્રગટ ભૂમિ બાલકુવેર અને પ્રગટ અમરદાડમ. અદ્ભુત. એટલે હું વ્યક્તિગત રીતે કહું, અમારે તો બધા જ પૂર્વ કુબેર આચાર્યો વંદનીય છે, ગુરુ પરંપરામાં આવે છે, અને વંદે ગુરુ પરંપરામાં આપણે માનીએ છીએ. એ બધા જ પૂર્વ કુબેર આચાર્યો વંદનીય છે, આદરણીય છે, પ્રાર્થનીય છે. પરમગુરુ તો આપણા ઈષ્ટ છે. પણ નાનદાસી મહારાજશ્રી અને નેમી મહારાજશ્રી એ મારા આદર્શ છે. વ્યક્તિગત રીતે કહું તો આ 2 મહાપુરુષ મારા આદર્શ છે. કે એમની જ કંડાળેલી કેડી એ જ મારા માટે રસ્તો છે. મેં વ્યક્તિગત મારો કોઈ રસ્તો નથી બનાવ્યો, કે બનાવવાની આપણી કેપેસિટી નથી. આપણે રસ્તે રસ્તે ચાલવું. ઠીક છે, જૂના રસ્તામાં કંઈક ગાબડા બાબડા પડે હોય તો મેં થોડી માટી બાટી નાખીને સરખું કરીએ. નવો રસ્તો બનાવવાની આપણી તાકાત નથી. આ 2 પુરુષો બનાવેલો રસ્તો એ જ આપણો રાજમાર્ગ છે. તો આજે ભાદરવા સુદ પૂર્ણિમાએ પરમગુરુને તો આપણે ખૂબ યાદ કરીએ છીએ, પણ આપણા પૂર્વાચાર્યોને પણ સ્મરણ કરીએ છીએ, એમને પણ આપણે નતમસ્તક થઈએ છીએ. વાહ, જો નતમસ્તક થાય છે. અને દિવ્ય અખંડ જ્યોતમાં ચોક્કસ વર્ષમાં 1 વખત તો આપણે એમાં ઘી અર્પણ કરી શકીએ, નેમ રાખવાનો જ. વિવાદ શમાવા પરમગુરુએ આ જ્યોત પ્રગટ કરી છે, એટલે આપણા જીવનના વિવાદ પણ આ દિવ્ય અખંડ જ્યોતમાં ઘી અર્પણ કરવાથી મટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજના દિવસે પરમગુરુની કૃપાથી તમારા જીવનમાં પણ જે કોઈ વિવાદ હોય એ બધા જ નષ્ટ થાય ને આપણે બધા સુખ ચેનથી
પરમ ગુરુનું ભજન કરી શકીએ અને પારિવારિક જીવન જીવી શકીએ એ અભ્યર્થના સાથે સૌને સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की, तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की, चतुर्थ कुबेराचार्य श्री भगवानदास जी महाराज की, पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की, षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की, सप्तम कुबेराचार्य श्री अविचरदास जी महाराज की, श्री सर्व संतन की, श्री सर्व देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु आदि सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. સતકેવલ સાહેબ.